કચ્છના અંજારમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી દિનેશ માતા પર અચાનક અંદાજે 10 જેટલા લોકોના એક મોટા ટોળાએ ઘાતકી અને લોહિયાળ હુમલો કરી દીધો હતો. અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર ઘાત લગાવીને બેઠેલા આ હુમલાખોરોના હાથમાં લાકડીઓ અને ધોકા જેવા ઘાતક હથિયારો હતા. તેમને દિનેશ માતાને બોલવાનો કે પોતાનો બચાવ કરવાનો પણ મોકો આપ્યા વગર તેમના પણ અંધાધૂંધ વાર કર્યા હતા, જેમાં તેઓ લોહી લુહાણ થઈને રસ્તા પર ઢળી ગયા હતા. અને આ સમગ્ર અમાનુષી અને ખૌફનાક હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં 10 જેટલા અસામાજિક તત્વો ખુલ્લેઆમ આતંક મચાવતા અને ધોકા વડે માર મારતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ જતા તમામ હુમલાખોરો મોકો જોઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોંગ્રેસ નેતાને સ્થાનિક અને પરિજનો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ જાહેર રસ્તા પર રાજકીય અગ્રણી પર થયેલા આ ભીષણ હુમલાની જાણ થતાં જ અંજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજને કબજે કરીને તેના આધારે તમામ હુમલાખોરોની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે અને તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિવસ દહાડે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટા સવાલો ઊભા થયા છે. ત્યારે અંજાર પોલીસ આ ગુનેગારોની કેટલી ઝડપથી ધરપકડ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.